આપણું બ્રહ્માંડ એ પોતે જ એક હરતું ફરતું મગજ છે. બ્રહ્માંડ પણ આપણી જેમ વિચારી શકે છે. આપણા યુનિવર્સમાં 200 અરબ ગેલેક્સીઓ છે, જે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ નથી. એટલે કે ક્યાંક ઓછી ને ક્યાંક વધારે ગેલેક્સીના જૂથ છે. આમાંથી ઘણી ગેલેક્સીઓ ગ્રેવિટેશનલ ફોર્મના કારણે જૂથમાં જોડાયેલી રહે છે, જેને ક્લસ્ટર કહેવાય છે. અને આવા નાના નાના ક્લસ્ટર મળીને એક મોટા ક્લસ્ટરનું નિર્માણ કરે છે, જેને સુપર ક્લસ્ટર કહેવાય છે. આ સુપર ક્લસ્ટર્સમાં બધી ગેલેક્સીઓ ગેલેક્ટિક ફિલામેન્ટથી કનેક્ટિંગ રહે છે, જે એને એક દોરાની જેમ એકબીજાથી કનેક્ટ રાખે છે, જે 10 કરોડ પ્રકાશ વર્ષ જેટલી દૂરી સુધી ફેલાયેલા છે. ગેલેક્સી ક્લસ્ટર અને ફિલામેન્ટની વચ્ચે કેટલીક ખાલી જગ્યા હોય છે, જ્યાં ઘણું ઓછું મેટલ હોય છે. આ રીતે લાર્જ સ્કેલ પર યુનિવર્સ આપણને એક કોસ્મિક વેબની જેમ દેખાય છે. પણ અહીં આવીને એક એવી વાત ખબર પડી કે જેને વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા. જ્યારે વૈજ્ઞાનિકોએ આ કોસ્મિક વેબને લાર્જ સ્કેલ પર ઓબ્ઝર્વ કર્યું, તો એમણે જોયું કે આની રચના સંપૂર્ણપણે આપણા મગજને મળે છે. જેવી રીતે આપણા મગજના બધા જ ન્યુરોન્સ એકબીજાથી કનેક્ટ થઈને એક વેબનું નિર્માણ કરે છે, એવી રીતે યુનિવર્સ પણ આવી જ રચના બનાવે છે. એટલે કે એક એવી વસ્તુ જે કોઈએ ઇમેજિન પણ કરી નથી. એવામાં એક એવો પ્રશ્ન થાય કે શું આપણે કોઈ એક મોટા જીવ એટલે કે કોસ્મિક જીવના મગજમાં રહીએ છીએ? તમને જાણીને નવાઈ લાગશે કે આપણા યુનિવર્સમાં સૌથી કોમ્પ્લેક્સ વસ્તુ આપણું મગજ છે. એ એટલું કોમ્પ્લેક્સ છે કે આજે આપણે આપણા યુનિવર્સ વિશે ઘણું ઓછું જાણીએ છીએ, પણ માનવીય બ્રેઇન વિશે 1% પણ જાણતા નથી. એવામાં એ પ્રશ્ન વધારે ગંભીર બને છે કે છેલ્લે આ યુનિવર્સ આપણા મગજની જેમ કેમ દેખાય છે? આ બાબત જાણવા 2020માં એક એસ્ટ્રોફિઝિસ્ટિસ્ટ ફ્રેન્કો વાઝા અને એક ન્યુરોસાયન્ટિસ્ટ અલ્બેર્ટો ફિલેન્ટીને ઘણા ઊંડાણપૂર્વક આની પર રિસર્ચ કર્યું, જેમાં એમને આપણા બ્રેઇન અને યુનિવર્સ વચ્ચે ઘણી સમાનતાઓ મળી. જેમાં બતાવવામાં આવ્યું કે આપણા મગજના 1 મિલીમીટર એરિયામાં અને બ્રહ્માંડના 30 કરોડ પ્રકાશ વર્ષ જેટલા એરિયાનું સ્ટ્રક્ચર એકબીજાથી મેળ ખાય છે. મતલબ કે બ્રહ્માંડ એક ઘણું મોટું મગજ છે, તો ગેલેક્સી તે મગજનું એક ન્યુરોન છે. એવામાં વૈજ્ઞાનિકોએ એવું પણ વિચારવા લાગ્યા કે ક્યાંક બ્રહ્માંડમાં દેખાતી ગેલેક્સી આપણા મગજના એક ન્યુરોનનું પ્રોજેક્શન તો નથી? એટલે કે ક્યાંક આપણું મગજ જ બ્રહ્માંડના એક્ઝિસ્ટન્સને પેદા નથી કરતું? આને વધારે સમજવા માટે આપણે આપણા મગજ અને બ્રહ્માંડની સમાનતાઓ અને અસમાનતાઓ જોવાની જરૂરિયાત છે. જેમ કે એટમ્સ અને સોલાર સિસ્ટમનું સ્ટ્રક્ચર, ગેલેક્સીમાં રહેલા તારા, યુનિવર્સમાં રહેલી ગેલેક્સી, આપણા શરીરમાં રહેલી કોશિકાઓ, કોશિકાઓમાં રહેલા એટમ્સની સંખ્યા લગભગ 10⁻11 થી લઈને 10⁻14 એટલે કે લગભગ એક સમાન ઓર્ડરના નંબરમાં હાજર છે. મગજમાં 70% ભાગ પાણી છે અને બ્રહ્માંડોમાં 70% ભાગ ડાર્ક એનર્જી છે. અને તેથી જ વૈજ્ઞાનિકોના મનમાં આ પ્રશ્ન છે કે શું આપણે બધા અને બધા જ સ્ટાર ગેલેક્સી મળીને કોઈ જાયન્ટ લિવિંગ બીઇંગના શરીરનું નિર્માણ કરી રહ્યા છીએ? મિત્રો, યુનિવર્સની બ્રેઇન સાથેની આ સિમિલારિટીઓ ઉપર આપણે અનેક સંભાવનાઓમાં ડૂબકી મારી, પણ વૈજ્ઞાનિકોના મત મુજબ હજી એવા કોઈ ઠોસ પુરાવા કે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી એવિડન્સ નથી મળ્યું જે આ વાતને સંપૂર્ણ સાબિત કરી શકે.